વાવું તો વાવું કેવી રીતે, ને કદાચ વાવીએ દઈએ પણ આંબો ઉગે કેવી રીતે? માતા કુંતા કહે જરૂર ઉગશે. તું જેનું ભજન કરતો હોય, તને જેના પર વિશ્વાસ હોય ને એનું નામ લઈને વાવી દે, એમાંથી જરૂર આંબો ઉગશે. પછી ધર્મરાજા ભગવાન સામે બે હાથ લાંબા કરી અને પૂર્વજન્મના સત્કર્મો યાદ કરે છે. ધર્મરાજા કે પૂર્વજન્મની અંદર હું એક સંન્યાસી પુરુષ હતો. 12 વર્ષ સુધી 9 ધૂણા દખાવીને મોઢામાં એક પણ અન્નનો દાણો મૂક્યા વગર મેં તપસ્યા કરી હતી, ને આવી તપની કમાઈના લીધે આ જન્મની અંદર અમે સત્યા બન્યા, ને આ જન્મની અંદર આવ્યા પછી જો હું બ્રહ્મનો પુત્ર કહેવાતો હોઉં અને આ જન્મની અંદર આવ્યા પછી હું ક્યારેય ખોટું ન બોલ્યો હોઉં તો હળી ગયેલી ગોટલી વાવું છું, એમાંથી કોટો ફૂટજો. પછી ધર્મરાજા જમીનમાં ખાડો ગાડી ગોટલી વાવી, માથે માટી વાળીને પોતાના પૂર્ણરૂપી પાણી સિંચે છે. ધર્મરાજાએ આંબલો રોપ્યો, હરીને હરીનો ધ્યાન સ્મરણ કર્યા એણે હરિતણા હરિતણા ત્યાં તો પૂર્વજન્મના સત્કર્મો યાદ કરી અને સતરૂપી પાણી સિંચ્યા, ત્યાં હળી ગયેલી ગોટલીમાંથી કોટો ફૂટીને તૈયાર થયો. પછી બધાને વિશ્વાસ બેઠો કે હવે વાંધો નહીં આવે. પછી અર્જુન પોતાના પૂર્વજન્મના સત્કર્મો યાદ કરીને કહે કે પૂર્વજન્મની અંદર હું એક ગરીબ બ્રાહ્મણ હતો. 12 ગાંવ સુધી ભિક્ષા માંગુ તોય મારું કે મારી ઘરવાળીનું પેટ નહોતું ભરાતું. એમાં એક વખત ઘરની નારી કટુ વચન બોલે અને અર્જુન ઘરનો ત્યાગ કરી અને જંગલની અંદર જતા રહે. જંગલની અંદર એક આશ્રમ હોય છે અને આશ્રમની અંદર જમણવાર ચાલતો હોય અને જમીન એઠા પતરાળા આશ્રમની બહાર પડ્યા હોય. અર્જુન જંગલમાં ખૂબ ફરે છે અને અર્જુનને ખૂબ ભૂખ લાગી હોય છે, એટલે જે એઠા પતરાળા પડ્યા હોય એમાં જે કાંઈ એઠું જૂઠું ચોટ્યું હોય એ બધું વીણી અને અર્જુન જમવાની તૈયારી કરે છે. એમાં એક સાધુ મહાત્મા અર્જુનને ભાડી જાય એટલે અર્જુનને હાથ પકડી અને પોતાના આશ્રમની અંદર લઈ જાય અને 5 લાડવા જમવા માટે આપે છે. એટલે અર્જુન એ 5 લાડવા લઈ અને નદીના પટમાં બેસી અને ખાવાની તૈયારી કરતા હોય. જ્યાં પહેલો લાડવો ખાવાની તૈયારી કરે ત્યાં કોઈક અભ્યાગત આવી અને ભિક્ષા દેહી કરે છે. એટલે અર્જુન પહેલો લાડવો એને આપી દે. બીજો લાડવો ખાવા જાય, બીજી કોઈ વ્યક્તિ આવી અને બીજો લાડવો માગી જાય. ત્રીજી વ્યક્તિ વૈષ્ણવજન આવી અને ત્રીજો લાડવો માગી જાય. આમ કરતા 4 લાડવા બીજી કોઈ વ્યક્તિ આવીને માગી જાય. છેલ્લે 1 લાડવો અર્જુન પાસે વધે છે ને અર્જુન ખાવાની તૈયારી કરતા હોય અને ભગવાન કૃષ્ણને અર્જુનની કસોટી કરવાનું મન થાય. ભગવાન કૃષ્ણ આંધળાનું રૂપ લઈ અને 5મા લાડવાની માંગણી કરે છે. અર્જુન ખૂબ ભૂખ્યા હોય છે એટલે ક્રોધમાં અને આવેશમાં આવી અને 5મા લાડવાનો ભગવાન કૃષ્ણ સામો ઘા કરીને કે હાલે હાળા તું ખા. અર્જુને એ જન્મની અંદર ભગવાન કૃષ્ણને હાળા કીધું તો એટલે આ જન્મની અંદર ભગવાન કૃષ્ણ એના હાળા બનીને રહ્યા હતા. અર્જુન કે પૂર્વ જન્મની અંદર આવા સત્કર્મો કરી અને આ જન્મની અંદર અમે સત્યા બન્યા અને આ જન્મની અંદર આવ્યા પછી હું બાણાવળી કહેવાઉં, જો હું ધનુર્ધારી કહેવાઉં, પણ મેં ક્યારેય જો યુદ્ધના નિયમનો ભંગ ન કર્યો હોય તો આ કોટો ફૂટીને તૈયાર થયો છે ત્યાં ડાળિયું ફૂટજો. અર્જુન હતા સતવાદિયા એને હૃદયમાં રાખા જગદીશ. સ્મરણ કર્યા એને હરિતણા હરિતણા
સત્કર્મો યાદ કર્યા ત્યાં ડાળીઓ ફૂટીને તૈયાર થઈ. પછી માતા કુંતા ભીમને વાત કરે છે ને પછી ભીમ પૂર્વજન્મના સત્કર્મો યાદ કરીને કે પૂર્વજન્મની અંદર હું એક ગાયોનો ગોવાળ હતો. ભીમના નાનપણમાં માવતર મરી જાય અને ગામની ગાયો ચરાવી અને ભીમ પોતાનું ગુજરાન ચલાવતો હોય. એવામાં એક વખત જંગલની અંદર લૂંટારા આવે અને ભીમની ગાયોને વાળી જાય. ભીમ એ લૂંટારાઓની પાછળ જાય અને લૂંટારાઓને મારી અને ગાયોને પાછી લઈ આવે. એવામાં ગાયો જંગલની અંદર એક કૂવાના કાંઠે આવીને ઊભી રહે છે. ભીમ આજુબાજુ કૂવામાંથી પાણી સિંચવા માટે સાધન ગોતે છે પણ ભીમને જંગલની અંદર સાધન મળતું નથી. એટલે ભીમ મનમાં વિચાર કરે છે કે આ ગાયો તરસથી વ્યાકુળ છે ને ગાયો જો અહીંયા મરી જાય તો મને ગૌ હત્યાનો પાપ લાગશે. પછી ભીમ ભગવાન સામે બે હાથ લાંબા કરીને ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ મારા શરીરની હોજરી કાઢી એની પખાલ બનાવું, શરીરના આંતરડા કાઢી એનું દોયડું બનાવું, પણ જ્યાં સુધી આ ગાયોને પાણી ન પીવડાવી લઉં ત્યાં સુધી મારા શરીરમાં પ્રાણ ટકાવી રાખજો. પછી ભીમ કમરમાં જે કટાર હોય એ કટાર પેટમાં મારી શરીરની હોજરી કાઢી એની પખાલ બનાવે, આંતરડા કાઢી એનું દોયડું બનાવે. વારા પછી વારા બધી ગાયોને ભીમે પાણી પીવડાવી લીધું. જ્યાં ગાયોએ પાણી પી લીધું ત્યાં ભીમનું મૃત્યુ થાય ને પછી ગાયોએ ભેગા થઈ અને ભીમને એવા આશીર્વાદ આપ્યા કે આવતા જન્મની અંદર તમે એવા બળિયા હોજો, એવા બળિયા હોજો કે આનો કોઈ માપ ન નીકળે. ભીમ કે પૂર્વ જન્મની અંદર આવા સત્કર્મો કરી અને આ જન્મની અંદર અમે સત્યા બન્યા અને આ જન્મની અંદર આવ્યા પછી મેં ભગવાનનું નામ જો પાછેડ્યું પણ ન મટાડ્યું હોય તો આ ડાળીઓ ફૂટી ત્યાં મોર આવજો. ભીમના મનમાં રખ ઘણો તમે ભલે પધાર્યા ગોર, સારી બાજુ દયાળમાં નોતરા નોતરા એ ત્યાં તો આંબે આવ્યો રૂડો રે પાટલિયા રૂડો રે. પૂર્વજન્મના સત્કર્મો યાદ કરીને પાણી સિંચ્યા ત્યાં આંબે મોર આવીને તૈયાર થયો. પછી માતા કુંતા સહદેવને વાત કરે છે ને પછી સહદેવ પોતાના પૂર્વજન્મના સત્કર્મો યાદ કરીને કે પૂર્વજન્મની અંદર હું એક બ્રાહ્મણ પુરુષ હતો, ધર્મની ટીકી રાખતો અને આંગણે